દાળ લીધા ભાત લીધા લીધું ઉપરથી દહીં, દાળ લીધા ભાત લીધા લીધું ઉપરથી દહીં, ભલભલા નેતાઓ જોયા પણ મનસુખભાઈ વસાવા સાહેબ જેવા નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજપારડી લાઈવ ન્યૂઝ ચેનલ. વંદે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભરૂચ નર્મદા જિલ્લાનું ગૌરવ, આદિવાસી સમાજ તેમજ સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સતત 7મી ટર્મ વિજેતા બનેલા સાંસદ, મારા માર્ગદર્શક આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, નેત્રંગ વિભાગ કેળવણી મંડળના યશસ્વી પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ, મંત્રી શ્રી સમીરભાઈ, સહમંત્રી શ્રી અશોકભાઈ, આ ગામના આગેવાન શેરખાનભાઈ પઠાણ, ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અને આ કાર્યક્રમમાં ખૂબ જ પોતાનો કિંમતી સમય આપી આવ્યા એવા રાયસિંગભાઈ વસાવા, નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી, નેત્રંગ આરએફઓ, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠનના તમામ હોદ્દેદાર શ્રીઓ, પૂર્વ પ્રમુખ રોશનભાઈ, અયુબભાઈ પઠાણ, મંચ પર ઉપસ્થિત સૌ આગેવાનો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજથી 15-17 વર્ષ પહેલા જ્યારે આપણા લોકપ્રિય સાંસદ આ નેત્રંગ વિસ્તારની મુલાકાતે આવે ત્યારે તે સમયના સંગઠનના સૌ કાર્યકર્તાઓ, ગામે ગામના સરપંચો, તલાટીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, આ વિસ્તારના સામાજિક, શૈક્ષણિક, રાજકીય, ધાર્મિક, સહકારી અને ખેડૂત સંગઠનના આગેવાનો તમામ લોકો ભેગા મળીને મનસુખભાઈ વસાવા સાહેબને એક જ રજૂઆત કરે કે સાહેબ કંઈક કરો ના કરો પણ આ નેત્રંગને તાલુકો બનાવો. ભાઈઓ બહેનો, મુગાદ, મછામડી, કોયલી, માંડવી, પિંગોટ જેવા નેત્રંગના અંતરિયાળ વિસ્તારના ગામોના આદિવાસી પરિવારને આવક જાતિના દાખલા કરાવવા હોય, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન યોજનાનો લાભ લેવો હોય, નંબર 6 ના હકપત્રો કઢાવવા હોય કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લેવો હોય, ભાઈઓ બહેનો, એ ગરીબ પરિવારને પોતાના ખિસ્સાના પૈસા ખર્ચી જીવના જોખમે મુસાફરી કરી વાલિયા અને ઝઘડિયા તાલુકા સુધી જવું પડતું હતું. સ્વાભાવિક છે કે સવારે 10 વાગે ગામડાનો માણસ જો વાલિયા ઝઘડિયા જતો હોય તો એ સમયસર કચેરીએ ના મળે, અધિકારીઓ સમયસર ન મળે. તેના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભથી વંચિત રહી જતો હતો અને તેના કારણે આ ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલા આ નેત્રંગ વિસ્તારનો વિકાસ સતત રૂંધાઈ રહ્યો હતો. પરંતુ ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે આ નેત્રંગને તાલુકો બનાવવા માટે આપણા લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, તે વખતના મુખ્યમંત્રી, હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત રજૂઆત કરતા કે સાહેબ તમારે આદિવાસી વિસ્તારનું કલ્યાણ કરવું હોય, આદિવાસીઓના જીવન ધોરણમાં સુધારો કરવા માંગતા હોય તો સાહેબ તમારે આ નેત્રંગને તાલુકો બનાવવો પડશે. અને ભાઈઓ બહેનો, મનસુખભાઈ વસાવા હોય તો આ નેત્રંગ તાલુકો બન્યો છે. લાખ લાખ અભિનંદન છે સાહેબ આપને. ભાઈઓ બહેનો, મનસુખભાઈ વસાવા એ મન દુઃખ નહીં પરંતુ સૌના મને મનસુખ રાખનાર નેતા છે. કોયલાની ખાણમાંથી સાચા હીરાની પસંદગી કરનાર નેતા છે. સત્ય અને પ્રમાણિકતાના રાહ પર ચાલનાર નેતા છે. એક દીર્ઘદ્રષ્ટા નેતા છે. એટલે જ નેત્રંગને તાલુકો તો બનાવ્યો પણ તમામ પ્રકારની ભૌતિક અને માળખાકીય સુવિધાઓ પણ નેત્રંગમાં ઉપલબ્ધ થાય તે માટે પણ તેઓ હર હંમેશ સતત પ્રયત્નશીલ રહ્યા છે. ભાઈઓ બહેનો, આજે તમે તમારી નજરે જોઈ શકો છો કે આ નેત્રંગ તાલુકો બનાવ્યા બાદ લાખો કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ કર્યું. જે આદિવાસી પરિવારને વાલિયા ઝઘડિયા જવું પડતું હતું તેનું આજે ઘર આંગણે જ કામ થતું થઈ ગયું. આ નેત્રંગ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી આ નેત્રંગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નેત્રંગ પોલીસ સ્ટેશન અને પોલીસ ક્વાર્ટર્સનું નિર્માણ કરાવ્યું. આ વિસ્તારમાં કોમર્સ અને આર્ટ્સની કોલેજનો અભાવ હતો. સાહેબના પ્રયત્નોથી આજે નેત્રંગમાં કોમર્સ અને આર્ટ્સની કોલેજ ચાલુ છે. આ વિસ્તારમાં
ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે તે માટે કરજણથી વાડી સુધીની કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન યોજના મંજૂર કરાવી. નેત્રંગ અને વાલિયા તાલુકાના તમામ ગામોમાં ઘર દીઠ પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાની યોજના મંજૂર કરાવી. આ વિસ્તારના લોકોને મફતમાં આરોગ્યલક્ષી તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાયું. જે આદિવાસી દીકરીઓ ખેતરમાં દાંતેડી લઈને નીંદવા જતી હતી એ આત્મનિર્ભર બને, આત્મસન્માન સાથે જીવી શકે તે માટે મહિલા આઈટીઆઈ કોલેજનું નિર્માણ કરાયું. મોવીથી નસારપુર 765 કરોડના ખર્ચે 4 લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સાહેબના હસ્તે રજૂઆતથી સફળતા મળી છે. અને ભાઈઓ બહેનો, મારે ગર્વ સાથે કહેવું છે કે આ નેત્રંગ તાલુકામાં સાયન્સની સ્કૂલ ચાલુ કરવા માટે સાહેબે આપણી સ્કૂલની પસંદગી કરી છે. 35 લાખ રૂપિયા સાહેબે ડોનેશન આપ્યું છે. અને આવનાર સમયમાં સાહેબનું સ્વપ્ન છે કે નેત્રંગ તાલુકાને મોડેલ તાલુકો બનાવો. તો સાહેબ, એનામાં અમે તમારી સાથે છે અને આપણી સૌની જવાબદારી છે કે આપણા સાહેબના હાથ મજબૂત કરવા પડશે. અને હું મંચ પર ઉપસ્થિત તમામ લોકોને કહું છું, સાહેબને સાથ સહકાર આપો. ખૂબ જ જરૂરી છે. અંતે એક વાત કહીશ, દાળ લીધા ભાત લીધા લીધું ઉપરથી દહીં, દાળ લીધા ભાત લીધા લીધું ઉપરથી દહીં, ભલભલા નેતાઓ જોયા પણ મનસુખભાઈ વસાવા સાહેબ જેવા નહીં. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.